એક બાજુ સરકાર એમ કહી રહી છે કે આખા દેશમાં ગેસની કોઈ જગ્યા ઉપર અછત નથી, પ્રેસ કોન્ફરન્સ પોતે કરી રહ્યા છે, પરંતુ બીજી જ બાજુ ઘણા બધા શહેરોમાં લોકોને લાઈનમાં ઊભું રહેવું પડી રહ્યું છે. પરંતુ આની પાછળનું કારણ શું છે? શું ખરેખર આ દેશમાં ગેસની અછત થઈ ચૂકી છે? અને જો થઈ ચૂકી છે તો ખરેખર હવે આપણા પાસે કેટલો ગેસ બાકી રહ્યો છે, કેટલા દિવસનો ગેસ બાકી રહ્યો છે? આ બધું જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે જો આંકડાની વાત કરીએ તો 2024 થી 2025 દરમિયાન ભારતમાં કેટલો ગેસ વપરાયો છે? તો 66,000 થી 67,000 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર જેટલો ગેસ વપરાયો છે. હવે આ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર શું છે? જેવી રીતના આપણે કોઈ પણ વસ્તુ લઈએ, જેવી રીતે આપણે દૂધ લઈએ તો આપણે લીટરમાં બધી વસ્તુ ગણતા હોઈએ છીએ, કોઈ વસ્તુ લઈએ તો એને કિલોમાં ગણતા હોઈએ છીએ. એવી જ રીતના જો આપણે ગેસને માપવો હોય, ગેસનો જથ્થો જોવો હોય તો એના માટે થઈને એક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર એક માપ છે. આનો સીધો મતલબ એમ થયો કે માત્ર એક જ મહિનામાં દેશમાં લગભગ સરેરાશ 5,700 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર જેટલો ગેસ વપરાય છે. જોકે આનો ઉપયોગ અલગ અલગ ક્ષેત્રોમાં થાય છે, જેમ કે ઘરેલું રસોડા, વાહન માટે સીએનજી, ખાતર માટે ઉદ્યોગ, વીજ ઉત્પાદન અને સિરામિક અને ટેક્સટાઇલ જેવા ઉદ્યોગ માટે આ મહત્વના છે. હવે બધું જ તમે સમજી રહ્યા છો તો એક વસ્તુ હજુ સમજવી પડશે કે આપણા દેશમાં કેટલો ગેસનું ઉત્પાદન થાય છે. ભારતમાં દર વર્ષે લગભગ 33,000 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર જેટલો ગેસ જ ઉત્પાદન થાય છે, એટલે દેશની જરૂરિયાતનો લગભગ અડધો ભાગ જ સ્થાનિક રીતે મળે છે. ભારતની જેટલી પણ પોતાની જરૂરિયાત છે ગેસને લઈને, એમાંથી 50% તો જે એલએનજી છે એ ખાસ કરીને બહારથી મંગાવવો પડે છે. 2024-25 દરમિયાન ભારતમાં લગભગ 34,000 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર એલએનજી આયાત થયું હતું. આ કારણથી ભારત આજે વિશ્વનો ચોથો સૌથી મોટો એલએનજી આયાતકાર દેશ બની ગયો છે. જોકે આયાત મુખ્યત્વે કતાર, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, યુએઈ અને ઓમાનમાંથી થાય છે. હવે એક મોટી સમસ્યા અત્યારે થયેલી છે કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી નાખવામાં આવેલું છે. જો કે કેટલાક અહેવાલો એમ પણ કહે છે કે હવે તેને ભારત માટે સ્પેશિયલ ખોલી નાખવામાં આવેલું છે. પરંતુ અત્યારની જે સિચ્યુએશન એ પ્રમાણે છે કે અત્યારે અમુક જહાજો જ ભારતના દરિયા કિનારે આવી શક્યા છે, બાકીના ઘણા બધા જહાજો છે એ ત્યાં જ અટવાયેલા છે. દેશમાં લગભગ 33 કરોડથી વધુ એલપીજી ગ્રાહકો છે. દરરોજ લાખો સિલિન્ડર ઘર સુધી પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત શહેરોમાં લાખો ઘરોમાં પીએનજી એટલે કે પાઇપ દ્વારા ગેસ સપ્લાય થાય છે. એટલે ગેસ સપ્લાયમાં કોઈ ફેરફાર થાય તો તેનો પ્રભાવ તરત લોકો સુધી પહોંચે છે. હવે એક બાજુ સરકાર પ્રેસ કોન્ફરન્સ કરીને એમ કહી રહ્યા છે કે ખરેખર દેશમાં કોઈ પણ જાતની જે ગેસની અછત છે એ છે જ નહીં. તો બીજી બાજુ શા માટે થઈને લોકો અત્યારે ગેસ માટે, સિલિન્ડર માટે લાઈનમાં ઊભા છે? તો આનો સીધો એક જવાબ એ પણ છે કે પેનિક બાઇંગ થઈ રહ્યું છે. એટલે કે ગભરાટમાં ઘણા બધા લોકો સિલિન્ડરના જે જથ્થો છે એને ભેગો કરી રહ્યા છે. સામાન્ય રીતે ભારતમાં દરરોજ લગભગ 5.5 મિલિયન એલપીજી બુકિંગ થાય છે, પરંતુ તાજેતરના આંકડાઓ વધીને 7.6 મિલિયન બુકિંગ પ્રતિ દિવસ સુધી પહોંચી ગયું છે. એટલે માત્ર થોડા દિવસોમાં જ માંગમાં લગભગ 35 થી 40% વધારો થયો. હવે જ્યારે માંગ વધતી હોય છે ત્યારે સપ્લાય ચેનને સીધી અસર પડતી હોય છે. એક બાજુ દેશમાં ગેસ છે, પરંતુ હવે લોકોની જે માંગ છે એ પહેલા કરતા ડાયરેક્ટ 35 થી 40% સુધી વધી ગઈ છે, જેને જ કારણે સપ્લાય ચેનમાં બહુ જ મોટો ફરક પડ્યો છે. યુદ્ધ અને ગેસ સપ્લાય વિશે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની માહિતી ફેલાઈ રહી છે. કેટલાક લોકો માનવા લાગે છે કે કદાચ ગેસ મળવો મુશ્કેલ થઈ જશે, જેને કારણે તેઓ વધારાનો સિલિન્ડર ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે તમને પ્રશ્ન થતો હશે કે જો ગેસ છે તો શા માટે થઈને ઉદ્યોગોને તકલીફ પડી રહી છે? તો આનો સીધો જવાબ એ છે કે સરકારની પહેલી પ્રાથમિકતા એ છે કે લોકોના રસોડા બંધ ન થવા જોઈએ. કોમર્શિયલ એટલે કે જે વેપાર છે એને થોડી તકલીફો હાલ પૂરતી પડી શકે છે, પરંતુ બાકીના જેટલા પણ છે એટલે કે ઘરેલું ગ્રાહકો, હોસ્પિટલો અને જરૂરી સેવાઓને અને ખાતર ઉદ્યોગને આ બાદ જ અન્ય ઉદ્યોગોને આપવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં મોરબી સિરામિક ઉદ્યોગ અને સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ જેવા ક્ષેત્રોને પણ તેનો અભાવ જોવા મળ્યો છે. જોકે હવે સરકાર દ્વારા ગેસ આયાત માટે વૈકલ્પિક દેશોને શોધવામાં આવી રહ્યા છે. રિફાઇનરીમાં ઉત્પાદન વધારવાનો પ્રયાસ ચાલુ કરવામાં આવી રહ્યો છે. ઘરેલું સપ્લાયને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને બ્લેક માર્કેટિંગ ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે આ બધાની વચ્ચે મહત્વની વાત એ છે કે જે લોકો કાળાબજારી કરે છે એમની સંખ્યા જો વધતી રહેશે તો આગળના સમયમાં જે ગેસનો જે સિલિન્ડર છે એના ભાવ વધતા રહેશે જ. અત્યારની સૌથી મહત્વની વાત એ છે કે અત્યારે દેશમાં કોઈ પણ પ્રકારની ગેસની અછત છે નહીં,
પરંતુ જ્યારે માંગ વધવા લાગતી હોય છે, અચાનક માંગ વધવા લાગતી હોય છે, પેનિક બાઇંગ થવા લાગતું હોય છે, ત્યારે સપ્લાય ચેનમાં એની સીધી અસર જોવા મળતી હોય છે અને જેને જ કારણે સપ્લાય ચેન ખોરવાતી હોય છે, ડીલે થતું હોય છે, જેને જ કારણે ઘણા બધા લોકોને એવું લાગતું હોય છે કે અત્યારે ગેસનો સિલિન્ડર નથી મળી રહ્યો. જો કે આ બધામાં સૌથી મોટો ભાગ કોઈ ભજવતું હોય તો વિપક્ષ દ્વારા ભજવવામાં આવી રહ્યો છે. અમે કોઈ સરકાર સાથે નથી, અમે કોઈ વિપક્ષ સાથે નથી, પરંતુ અત્યારની જે પરિસ્થિતિ છે એ દેશ સાથે ઊભું રહેવાની છે. એક બાજુ વિપક્ષ ગેસના બાટલાઓ સાથે ફરી રહ્યા છે ને એક બાજુ એમ કહી રહ્યા છે કે દેશમાં ગેસ ખૂટી રહ્યો છે. એક બાજુ રાહુલ ગાંધી એમ કહી રહ્યા છે કે આ તો માત્ર બસ શરૂઆત છે અને લોકોને અલગ રીતે જ ભયભીત કરી રહ્યા છે, લોકોને ગુમરાહ કરવાની પણ કોશિશ કરી રહ્યા છે. ત્યારે આ બધું જ એક પ્રકારે જોવામાં આવે તો આનાથી લોકોને 100% તકલીફ પડી શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે? તમે શું વિચારો છો? આ બધામાં વિપક્ષ અને પક્ષ સિવાય તમે શું વિચારો છો? યુદ્ધને લઈને તમારા શું વિચાર છે એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. તમારા કોઈ પણ વિચાર હોય એકવાર કોમેન્ટમાં લખજો, જેથી અમને પણ ખબર પડે કે તમે શું વિચારી રહ્યા છો, ખરેખર દેશનો અને તમારા ઘર સુધીનો જે માહોલ છે એ શું છે. આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.